હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની। ઘરની અંદર વડીલોને તકલીફ કેમ પડે છે? પ્રથમ તો આપણા દાંપત્ય જીવનની સુખાકારી માટે જે પતિ અને પત્નીના સંબંધોમાં મીઠાશ હોવી જોઈએ, સંતાનો પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ, એમ વડીલો પ્રત્યે પણ આદર અને માન હોવું જોઈએ। પણ ક્યારેક ક્યારેક ઘરમાં વડીલોની અવહેલના થાય અથવા વડીલોનું માન ન રખાય અથવા વડીલોને ક્યાંક ને ક્યાંક ફરિયાદ રહ્યા કરે છે, તો એના કયા કારણો હોઈ શકે? પારિવારિક સંઘર્ષ જો હોય તો એમાં વડીલોની શું ભૂમિકા છે? વડીલોએ શું કરવું જોઈએ? એની અંદર મૌન રહેવું જોઈએ, બોલવું જોઈએ, અથવા તો કંઈક કરીને બતાવવું જોઈએ। સાથે સાંસારિક જીવનની અંદર વડીલોએ જે સંઘર્ષ કરેલો છે એમાંથી ક્યાંક પ્રાપ્ત કરવાની જે વાત હોય તો એ વડીલોના જે આશીર્વાદ જે છે, વડીલોએ જીવનમાં સંઘર્ષ કર્યો છે એમાંથી શું શીખવા જેવું છે? તો ક્યારેક ક્યારેક ગુરુ હોય, સૂર્ય હોય કે શનિ હોય, ચંદ્ર હોય કે મંગળ હોય, આ બધા ગ્રહો દ્વારા આપણે મોભીના સુખને જોઈ શકીએ છીએ। તો મિત્રો આ વડીલોની જે વાત કરવામાં આવે તો એક જ તમને ઉદાહરણ આપું કે એક વખત જવાનિયાઓને એવું થયું કે જાન લઈને જવું છે પણ એક ગઈડો જાનમાં જોઈએ નહીં, ગઈડાઓના કારણે આપણી જાનમાં જે રોનક આવી જોઈએ નથી આવતી, અને એવા સમયે આ બધા ભેગા થઈ અને એક ગઈડાને કે જાનમાં નથી લઈ જવો અને ગાડા જોડીને પહેલાં તો જાનમાં જતા હતા, પણ એ કાકાને થયું ખારું આ જવાનિયાઓ ક્યાંક બગાડે નહીં, એટલે જે ગાડાની નીચે એક ભણકીઓ આવે એ ભણકિયાની અંદર એ ડોહા બહાન થઈ ગયા। હવે એમ કરતાં કરતાં જાન માંડવે પહોંચી, ઉતારો અપાણો, નિહારમાં સ્કૂલ બહાર હતી ત્યાં ઉતારો અપાયો। વેવાઈને ખબર પડી કે બધા જ જવાનિયાઓ છે, કોઈ ડોહો બુઝુર્ગ છે નહીં, એટલે વેવાઈ જ્યારે આવ્યા મળવા માટે ત્યારે કહ્યું કે ભાઈ અમારી દીકરી તમારે તમને પરણાવી છે, પણ એક કામ તમારે કરવું પડશે તો જ અમારી દીકરી સાથે તમારા લગ્ન થશે। કે શું કામ છે બોલો ને, અમે જે છે એ કરી નાખશું। આવો તો વડીલા, આ તો જવાનિયાઓનું જોર તો વળી આવવું જોઈએ ને, જે હોય કહી દો અમને, અમે કરી નાખશું। તો કે આ બાજુનું જે તળાવ છે નદીના, આપણે જે અમારા મહાદેવના બોલા બાજુમાં, એ તળાવની અંદર તમે ઘી ભરી દો। હવે જવાનીઓ મૂંઝાણા કે આવડું મોટું તળાવ ઘી ભરવું કઈ રીતે, લાવવું ક્યાંથી આટલું બધું ઘી? નહીં તો કે લીલા તોરણે વરરાજાને પાછા મોકલવામાં આવશે, ભાઈ આ તો અમારી શરત છે, જો પાળો તો ઠીક છે। બધા જવાનીઓ મૂંઝાઈ ગયા। એમને પછી એવું થયું કે ઘર કોઈક વડીલને લાવ્યો હોત તો સારું, તો જાનની કંઈક રસ્તો નીકળે, કારણ કે વૃદ્ધાના વચન જ ગ્રાહ્ય આપતકાલે કદાચન, વૃદ્ધોના વચનને ગ્રાહ્ય રાખો, આપતમાં ક્યારેક કામ લાગે। જવાનીઓ તો આવા મોઢા કરીને બેઠેલા, અને એવા સમયે એમ કહેવાય છે કે પેલા ભડંગિયામાંથી કાકો નીકળ્યો ને જવાનીઓને આમ નજર કરી જોયું કે ઓહો, બધાના મોઢા ઉપરથી નૂર કેમ નીકળી ગયા? એટલે શું પ્રશ્ન છે? અરે વાહ ભાઈ વાહ, ભૂરાબા તમે આયા, બહુ સારું કર્યું બાપા। આ વેવાઈ તો આવા બધા લઈને બેઠા છે કામ કે આ તળાવની અંદર ઘી ભરી દો તો એમ કે અમે કન્યા પરણાવીએ કે ના પરણાવીએ। ભૂરાબા કે એમાં ચિંતા કરવાની કોઈ કારણ, બોલાવો વેવાઈને। તો વેવાઈ 5-6 જણને લઈને આવ્યા। વેવાઈને ખબર પડ્યું કે એક ડોહાબા આવી ગયા છે, એટલે હવે આપણું કામ બનશે નહીં। ડોહાબા કે બોલો શું જોતું હતું? એટલે ભૂરાબાઈ કીધું શું જોતું હતું? એટલે કે આ તળાવ અમારે ઘી ભરી દો તો અમે કન્યા પરણાવીએ। અરે ભૂરાબા કે એમાં ચિંતા શું કરવાની જરૂર, ભલામણ આખું તમારું ઘી આમાં ઘીથી છલોછલ કરાવી દઈએ તમારું તળાવ। તો કે એમ? તો કે હા, કે કરી દો। તો કે પહેલાં તળાવનું પાણી તો બધું ખાલી કરાવડાવો। હવે આ એક જ શબ્દ એ આ સમજી ગયા વેવાઈ કે જવાનીઓ તો ખબર ના પડે, પણ ભૂરાબાને ખબર પડી ગઈ કે તળાવનું પાણી ખાલી થવાનું નથી અને અમારે ઘી ભરવાનું નથી। મિત્રો, ઘરમાં એક આવા વડીલ જોઈએ જે બધાને સલાહ આપે, દરેકના સુખનું ધ્યાન રાખે, પોતાના અનુભવના આધારે જીવનમાં જે સંઘર્ષ છે એ સંઘર્ષને એ કઈ રીતે ઉકેલવો એ એની સાચી સમજણ આપે। ઘણી વખત આપણને એમ થાય ભાઈ આપણે બધું કરીએ, એટલે ઘણી વખત આપણા બાપાને, ઘણી વખત દીકરાઓ એવું કહેતા સાંભળ્યા છે અમે કે ભાઈ તમે અમારા માટે શું કર્યું? આવા ઘણા બધા પ્રશ્નો આપણને જોવા મળે છે। બીજું, હવે તમને ખબર ના પડે, તમારી ઉંમર થઈ, હાથે બુઢી નાઠે, બેહો શાંતિથી, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અમે હવે ચિંતા કરવાવાળા છીએ। અને પછી દુઃખી થાય ત્યારે બાપાને જેમ થાય કે આ છોકરાના મોઢા ઉપર નૂર નથી, ઘરની અંદર વાતાવરણ બગડી ગયું છે, પણ કંઈ બોલાય એવું નથી, બોલીએ તો બગડે એવું છે। તો આવા સમયે શાંતિથી જ્યારે બાપા પોતાનું જીવન પસાર કરતા હોય, મા પોતાનું જીવન પસાર કરતી હોય, ત્યારે મિત્રો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કુંડળીના ગ્રહોને ધ્યાનમાં રાખો તમે। વડીલો તરફથી કેટલું સુખ મળશે તમને ખબર પડી જાય। વડીલો તરફથી માનપાનની જે અપેક્ષા વડીલો ક્યારે આપણી પાસે રાખતા હોતા નથી, પણ વડીલો એક સારું ઘરમાં સચવાય, વડીલોનું માન જળવાય, વાર તહેવારે વડીલોને આગળ કરીને કાર્ય કરીએ, સવારમાં ઉઠીએ મા બાપને પગે લાગીને કામકાજની શરૂઆત કરીએ, સાંજે આવીએ એટલે મા બાપના હાલ પૂછીએ, બા તને કેમ છે, બાપુજી તમને કેમ છે, આજે શું કર્યું એ જરા કહો। એ અડધો કલાક ન બેસીએ તો 15 મિનિટ કે 20 મિનિટ બેસી અને મા બાપની સાથે બેસી અને સારી ચર્ચાઓ કરીએ, મીઠી ચર્ચાઓ કરીએ, અને એના કારણે મા બાપનું મન પણ પ્રસન્ન રહે, અને મા બાપનું મન પ્રસન્ન રહે તો એના
માતાજીના આશીર્વાદ જે છોકરાઓ પર મળે એ છોકરાઓ પર જે આશીર્વાદ મળે એ બીજા આશીર્વાદ ક્યાંય મળતા નથી. તો મિત્રો આ વસ્તુ ક્યારે આપણને જાણવા મળશે? તો હું તમને કહું કે વડીલોની તમે કુંડળી જુઓ. વડીલોને જો કુંડળી જોવાની હશે તો આપણે જોજો જન્મ કુંડળીની અંદર અલગ અલગ પ્રકારના બળ જોવા મળે. એક ષડવર્ગ જે છે એ ષડવર્ગની અંદર હોરા, દ્વેષકાણ, સપ્તમાંશ, દ્વાદશાંશ અને ત્રિશાંશ આ પ્રમાણે કુંડળીઓ સૂર્યકાનાલ ચક્ર હોય, ચંદ્રકાનાલ ચક્ર હોય, સંક્રાંતિ ચક્ર હોય, વિંશોત્તરી મહાદશા હોય. એની આધારે જો આપણે ધ્યાનમાં રાખી, જો આ સૂક્ષ્મ ગણિત છે જેવા તેવાને સમજાય નહીં, જે લોકો સમજી શકે એ સમજી શકે છે. પણ હોરાની અંદર સંપત્તિના સુખને સંતાનો ક્યારેક ક્યારેક એવી અપેક્ષા રાખતા મારા મા બાપ પાસે સારો પૈસા હોય અને એની ફળ અમને પ્રાપ્ત થાય, સારી સંપત્તિ હોય જેના કારણે અમને સુખ મળે અને એના માટે હોરા કુંડળી જોવાતી હોય છે. બીજું તમને કહું, સપ્તમાંશ કુંડળી જોવાય છે કે સંતાનોનું સુખ મા બાપને કેટલું મળશે, વડીલોને કેટલું મળશે એ પણ જોવાનું હોય છે. ત્રીજી વસ્તુ તમને કહું, દસમાંશ કુંડળી ધંધો કરે મા બાપ ઘણી વખત છેલ્લી ઘડી સુધી કામકાજ કરતા જ રહેતા હોય છે, તો પોતાના મનને કામમાં પરોવતા હોય છે. એનો મતલબ કે એ કુંડળીની અંદર દસમાંશ કુંડળી જોઈ રહી અને બીજું ઘરમાં માન પાન કે પ્રતિષ્ઠા જળવાય છે કે નહીં, અને એના માટે દસમાંશ કુંડળી જોવાની હોય છે. અને ધંધો, પદ, પ્રતિષ્ઠા, સુખ, વૈભવ આ બધી જ વસ્તુઓ એના દ્વારા પ્રાપ્ત થતી હોય છે. હવે સંતાનોની કુંડળીમાં તમે જુઓ કે મા બાપનું કેવું એને સુખ દેખાશે, તો એના માટે તમારે દ્વાદશાંશ કુંડળી જોવાની હોય છે. એની સાથે ચતુર્થાંશ કુંડળી જોવાની હોય છે. આ કુંડળીને જોયા પછી આપણને એમ ખબર પડે કે સારું સુખ પ્રાપ્ત થાય. ક્યારેક સંતાનોએ મા બાપની સંપત્તિ માટે, પૈતૃક સંપત્તિ માટે કોર્ટ કચેરીના પણ કાવા દાવાના કામ કરવા પડે અને એના માટે જન્મકુંડળીમાં બંનેના સ્થાનને જોવાનું રહ્યું. એ છઠ્ઠું સ્થાન છે. તો આ બધી જ વસ્તુ તમને કહું, એક સારો આદર્શ પિતા મળે, સારું સુખ મળે, પિતા તરફથી એક સારો માન મળે, સંતાનોને પણ સારું એક સુખ મળે. આમ એમ કહેવાય છે કે સંતાન 17-18 વર્ષ પછીનું થાય પછી મા બાપે બહુ એને શિખામણ કે સલાહ ન આપવી જોઈએ. અને ગુજરાતીમાં તો ચોખ્ખું કહેવાય છે કે બાપના જોડાની અંદર જો છોકરાના પગ આવી જતા હોય પછી સંતાનોને કંઈ કહેવાતું હોતું નથી. અને એના માટે કુંડળીમાં જોવાનું સ્થાન હોય 9મું સ્થાન છે, 10મું સ્થાન છે. અને ખાસ કરી કોઈ ચણભણ થતી હોય અને એના કારણે કદાચ કોઈ આમ ઉદ્વેગ ઊભા થતા હોય તો કુંડળીમાં 12મું સ્થાન છે. તમે જોજો આટલા સ્થાનોની અંદર ગ્રહો જ્યારે નિર્બળ બનતા હોય ત્યારે પિતા અને પુત્રને આમ સમજે કે બિયાબારું હોય, 36નો આંકડો હોય. શું કામ? કે ગ્રહો નથી મળતા મિત્રો. સૂર્યની સાથે શનિ કોઈ દાડો ના મળે, દૂધની સાથે છાશ કોઈ દાડો ના બને, ભલે દૂધમાંથી છાશ બને પણ છાશને દૂધને બને નહીં, દૂધને ફાડી નાખે છાશ. એમ દાંપત્ય જીવનની અંદર સારી સુખાકારી માટે જેમ ગ્રહોનું બળ જોઈએ છે, એમ પરિવારની અંદર વડીલોને પણ મોભી જેને કહી શકાય, મોભ જેને કહી શકાય, એ મોભના બળને પણ કુંડળીના આધારે તો જોઈ શકાય છે. ગુરુ, સૂર્ય, શનિ, ચંદ્ર અને મંગળ આટલા ગ્રહો, 5 ગ્રહો જો કુંડળીમાં તમે જોઈ લો અને એક ગ્રહો જો મજબૂત હશે તો પિતા અને સંતાનો સાથેના સંબંધો ખૂબ સારા હશે. પણ આ ગ્રહો જ્યારે નિર્બળ બનતા હશે ત્યારે ક્યાંક ને ક્યાંક પિતા અને પુત્ર વચ્ચે વૈચારિક મતભેદો રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ બધું કુંડળીના ગ્રહોને જાણવું રહ્યું. જય ગણેશ.